હેલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે ફરીથી એકવાર નવી ચોપાટી જ્યાં બની રહી છે ત્યાં આપણે ફરીથી એકવાર પહોંચી ગયા છે. તો આપણે આજે જોશું કે નવી ચોપાટી પર શું શું કામ પૂર્ણ થઈ ગયું છે, અને હું આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશ કે ચોપાટી અડધી જ બની છે તો કેવી સુંદર લાગી રહી છે, તો આખી બનશે તો કેવી સુંદર લાગશે. તો મારી સાથે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારી સાથે. તો આપણે આજે નવી ચોપાટી જે ચોરવાડ હોલિડે કેમ્પ દડેશ્વર મહાદેવ ત્યાં બની રહી છે, તો આપણે ચાલો આજે આ વિડીયોના માધ્યમથી આપણે એ ચોપાટી જોઈએ ફ્રેન્ડ્સ. તો હું તમને ત્યાં લઈ જાઉં, તો મારી સાથે આ વિડીયોમાં બન્યા જ રહેજો. ફ્રેન્ડ્સ, જોવી છે નવી ચોપાટી? તમને જોવી છે? બતાવી દઉં? કોમેન્ટ કરો તમને જોવી છે કે નહીં. તો ચાલો તમને બતાવું. હા બોલો, તો બતાવું તમને કે નહીં? નથી જોવી? ચાલો ને બતાવી જ દો एक बार. तो दिल थाम के बैठिए मेरे साथ, हम दिखाते हैं आपको. चलो, ये देखिए ना अद्भुत नजारा. ये देखिए फ्रेंड्स, कितना अद्भुत नजारा, कितना बड़ा डॉल्फिन, कितना बड़ा बड़ा मच्छी आ गया यहाँ पे, समुंदर से बाहर निकल गया. कितना बड़ा बड़ा डॉल्फिन चौपाटी पे खेलने के लिए आया है फ्रेंड्स. तो देखिए आप लोग, ए गेट, तो ये गेट है फ्रेंड्स. पूरा समुद्र का मछली निकल के बाल निकल गया और चौपाटी, नया चौपाटी देखने के लिए आ गया. तो फ्रेंड्स ये देखिए, अमेजिंग, वाव, क्या लुक है, क्या लुक है, बेहतरीन बेहतरीन. मजा आया, आया फ्रेंड्स मजा? देखा? देखो यहाँ से, यहाँ एक बड़ी सी मछली निकल के आ गई पानी से. ओ मछली बोल रहे कि मुझे तो चौपाटी पे खेलने जाना है. तो फ्रेंड्स ये मछली यहाँ खेलने आ गई, आ बिचारे रमवा माटे આવી ગઈ. ફ્રેન્ડ્સ, આ ગેટનો નજારો છે તો કેવો સુંદર છે. હા, આ બાજુ મોટા બધા માછલા છે फ्रेंड्स, आ बाजू मोटा बजा माछला. ये पूरी डॉल्फिन समुद्र से निकल कर यहाँ आ गई, पानी से निकल कर यहाँ आ गई, और यहाँ चौपाटी ने मौज लेने के लिए आ गई. तो फ्रेंड्स ये गेट का नज़ारा है. चलो अंदर जाके. तो फ्रेंड्स ये गेट का नज़ारा था और बहुत खूबसूरत था. चलो आज हम अंदर जाएंगे. तो फ्रेंड्स हम एग्जैक्ट अंदर पहुंच गए हैं, और अंदर से भी ऐसा ही नज़ारा है फ्रेंड्स अंदर से भी ऐसा ही नज़ारा है, अद्भुत नज़ारा, बेहतरीन. तो कैसा लगा आपको? फ्रेंड्स कैसा लगा? अभी तो आधा ही बना है. तो ए चोरवाड़ लिखा हुआ. हे भगवान, तेरी लीला अपरंपार है.
वहाँ पे बड़े बड़े नारियल आएंगे, कोकोनट नारियल आएंगे। तो फ्रेंड्स આમાં તો તરોપા છે હો. ચાલો આપણે તોડી દઈએ તરોપા. ફ્રેન્ડ્સ આટલી વારમાં તો અમારા નારળ આવી ગયા. અમારે નારળે આવી ગયા. ચલો આપણે પી જાય તોડીને. ગાડી ઉઠા કે લે જાયગા બતા રહે હૈ. બહુ મસ્ત વ્યૂ છે ફ્રેન્ડ્સ. જ્યાં બે બાળકો પણ ફોટા નવી ચોપાટીની મોજ મારી રહ્યા છે અને ફોટા પાડી રહ્યા છે. મજા આવે મજા આવે. ફ્રેન્ડ્સ આ બાજુ કઈક નવા ઝાડવા રોપવામાં આવ્યા છે અને મહાદેવ મંદિર એક્ઝેક્ટ સામે જ છે. ફ્રેન્ડ્સ અહીંયા પણ એક વસ્તુ રાખવામાં આવી છે. હાથ છે અને તેની ઉપર એક ટીકલી એક છીપો રાખવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ तो देखो फ्रेंड्स અમે બધા સામે આગળ જશું. ત્યાં પણ કંઈક મસ્તીનું રાખવામાં આવ્યું છે. આ બધામાં ઝાડવા નાખી દીધા છે. હજી તો અડધું જ બન્યું છે. કેવો મસ્તીનો વ્યૂ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ. તો આખું બનશે, જોરદાર નજારો આવશે હો. આવજો ક્યારે ચોરવાડ ચોપાટીની બાજુમાં જ સમુદ્ર અને આવો નજારો તમને ક્યાં મળશે ફ્રેન્ડ્સ? બસ ચોરવાડમાં જ મળે આવો નજારો. તો ફ્રેન્ડ્સ મારી સાથે તો મારા ભાણિયા પણ આવ્યા હતા. જો તે તો મોજ મારવા માંડ્યા. આપણે નિરીક્ષણ નથી કરવું જૈવિક, બધી પરફેક્ટ લાગેલું છે. આપણે નિરીક્ષણ નથી કરવું. આ બાજુ કોઈક બેસવાની વ્યવસ્થા છે. આપણે જઈએ ઓલી બાજુ અને મસ્તીનું એક નવું ગાર્ડન ચોપાટી બની રહી છે. આ ભાણિયા તો નિરીક્ષણ કરવામાંથી જ નવરા નથી થતા. કેવો અદ્ભુત નજારો છે ફ્રેન્ડ્સ. ફરી એકવાર જ્યારે પૂરી આખી ચોપાટી કમ્પ્લીટ થઈ જશે ત્યારે ફરીથી એક બ્લોગ બનાવી અને તમને બતાવીશ ફ્રેન્ડ્સ. એક બ્લોગ બનાવી અને તમને બતાવીશ ફરીથી જ્યારે આખી ચોપાટી કમ્પ્લીટ થઈ જશે અને ત્યારે. અને બહુ મસ્તીનો બાજુમાં સમુદ્ર અને બાજુમાં ચોપાટી ગાર્ડન. अद्भुत नजारा हो गया फ्रेंड्स.
સામે બે બગલા ભાઈ મોટા મોટા છે અને કયા દેશમાંથી આવ્યા છે તે જોઈએ આપણે ત્યાં જઈને. હજી તો આમાં ઘણું બધું કામ બાકી છે ને કમ્પ્લીટ થશે એકદમ મસ્તીનું વ્યૂ આવશે. હજી તો અડધી જ બની છે તો ઘણા લોકો જોવા આવી રહ્યા છે ચોપાટીને. અને આપણા ચાંદીના ભાવ આસમાને ચડી ગયા છે ને આપણા ચાંદીના બગલા આ બગલા ભાઈ ચાંદીના આપણે થઈને ઊભા છે અહીંયા. તો કેમ છો બગલા ભાઈ, સારું છે ને? ચોપાટીની મોજ મારી રહ્યા છો ને? સામે બીજા એક બગલા ભાઈ છે ને આમાં કંઈક બેસવાની વ્યવસ્થા છે. તો ફ્રેન્ડ્સ આવજો અને ફેમિલી સાથે આમાં બેસવાની વ્યવસ્થા છે. તો બીજા એક બગલા ભાઈ સામે છે. તો અહીંયા એક બગલા ભાઈ છે. ફ્રેન્ડ્સ અહીંયા એક બગલા ભાઈ છે, જોઈ લ્યો. મજામાં? આ બગલા ભાઈ બિચારા ઉભી ગયા છે સમુદ્રની કિનારે. એક માછલી આવે ને હું ખાઈ લઉં. બિચારા આશાએ ઉભી ગયા છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો ફ્રેન્ડ્સ અને આ ચોપાટી બહુ મસ્તીનું વ્યૂ આવી રહ્યું છે ફ્રેન્ડ્સ. તો તમે આજે મેં ચોપાટી તમને બતાવી તે ફાઇનલી તમે ચોપાટી જોઈ જ લીધી હશે અને એકદમ મોજ મારી લીધી હશે. તો આપણે બંધ કરશું व्लॉग ने, यहाँ बंद कर सो क्या नहीं? तो फाइनली यहाँ हम इस व्लॉग को पूरा खत्म करते हैं और समाप्त करते हैं. तो फरी મળીએ એકવાર નવા વ્લોગ ની સાથે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળશો ને પાછા? રાહ જોશો ને મારા વ્લોગની રાહ જોશો ને? તો કોમેન્ટ કરી નાખજો અને જે પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. ફૂલ સપોર્ટ, મોજ હો. બાકી તમારી મોજ અને ફૂલ સપોર્ટ, તમારો સપોર્ટ જોઈએ જ છે. ફાઇનલી તો આપણે અહીંયા સમાપ્ત કરીએ. બાય બાય.